નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી થિયરી અનુનાદ, ઇંગ્લિશમાં કહું તો રેઝોનન્સ, આપણે શીખવાના છીએ. સૌ પ્રથમ આપણા દોસ્તો મગજમાં ક્વેશ્ચન થાય કે અનુનાદ એટલે શું. અહીંયા મેં વ્યાખ્યા લખી દીધી છે દોસ્તો, અને ત્યારબાદ આપણે એનું સૂત્ર તારવાના છીએ. ક્યુ ફેક્ટર એટલે શું એ પણ તારવાના છીએ. તો વ્યાખ્યા અહીંયા દોસ્તો લખેલી છે, ધ્યાનથી આપણે શીખીશું કે દોલન પામી શકે તેવા તંત્રની, દોલન પામી શકે એવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્ત બળની આવૃત્તિ. સમજો દોસ્તો, દોલન પામી શકે તેવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્ત બળની આવૃત્તિ લગભગ કેવી હોય છે? તો સમાન હોય. તો એવા તંત્રના જે દોલનો છે એનો કમ વિસ્તાર મહત્તમ બને એ ઘટનાને આપણે કહીએ છીએ અનુનાદ. તો અનુનાદ શું છે એ આપણને ખબર પડી ગઈ, બરાબર. એનો આપણે સૂત્ર તારવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. તો જો દોસ્તો, અહીંયા આપણે એક સૂત્ર તારવીએ છીએ કે એલસીઆર શ્રેણી પરિપથ લઈએ, એની અંદર વીએમ જેટલો કમ વિસ્તાર હોય અને ઓમેગા જેટલી આવૃત્તિ, એના વડે મળતો પ્રવાહનો કમ વિસ્તાર કેટલો? તો આપણે લખીએ કે વીએમ કમ વિસ્તાર, વીએમ કમ વિસ્તાર અને ઓમેગા આવૃત્તિના વોલ્ટેજ વડે સંચાલિત, વીએમ કમ વિસ્તાર અને ઓમેગા આવૃત્તિના વોલ્ટેજ વડે સંચાલિત એલસીઆર શ્રેણી એસી પરિપથ, એલસીઆર શ્રેણી એસી પરિપથમાં મળતા પ્રવાહ નો કંપ વિસ્તાર. કઈ સૂત્ર આવે? આપણને ખબર છે, આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઝેડ. ઝેડને આપણે શું કહેતા હતા? તો ઇમ્પિડન્સ. યાદ કરો દોસ્તો. તો આપણે ઝેડની જગ્યાએ એવું લખતા હતા વીએમ અપોન અંડરરૂટ આર સ્ક્વેર વત્તા 1 અપોન ઓમેગા સી માઇનસ ઓમેગા એલ એનો કૌંસ બાર સ્ક્વેર. એની જગ્યાએ આપણે એમ પણ લખતા હતા વીએમ અપોન અંડરરૂટ આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલ એનો સ્ક્વેર. તમને યાદ છે? ચાલો, ક્લિયર. જ્યાં એક્સી બરાબર 1 અપોન ઓમેગા સી, એક્સએલ બરાબર ઓમેગા એલ, બરાબર. તો હું એને અહીંયા પાછું ડિસ્ક્રાઇબ કરી દઉં કે જ્યાં એક્સી બરાબર 1 અપોન ઓમેગા સી અને એક્સએલ બરાબર ઓમેગા એલ હતું દોસ્તો, તમને ખબર છે, બરાબર. હવે દોસ્તો, ઓમેગામાં ફેરફાર થાય તો પ્રવાહના કમ વિસ્તારમાં પણ ફેરફાર થાય. તો લખીએ, પરંતુ ઓમેગામાં ફેરફાર થવાથી પ્રવાહના કંપ વિસ્તારમાં પણ ફેરફાર થાય છે. ઓમેગામાં દોસ્તો ફેરફાર થાય તો પ્રવાહના કમ વિસ્તારમાં પણ ફેરફાર થાય, પરંતુ આપણે ઓમેગાનું મૂલ્ય એક નિશ્ચિત કરી દઈએ. તો લખું, પરંતુ ઓમેગાનું નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0. ઓમેગાનું દોસ્તો નિશ્ચિત મૂલ્ય ઓમેગા જેટલું થઈ જાય, ઓમેગા જેટલું થાય ત્યારે શું થાય દોસ્તો? તો એક્સી બરાબર એક્સએલ સમાન થઈ જાય. એક્સી બરાબર એક્સએલ સમાન થઈ જાય તો આપણું જે ઇમ્પિડન્સ ઝેડ બરાબર હતું દોસ્તો, એનું સૂત્ર હતું અંડરરૂટ આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલ એનો કૌંસ બાર સ્ક્વેર બરાબરના બરાબર અંડરરૂટના અંડરરૂટ એક્સી માઇનસ એક્સએલની જગ્યાએ એક્સી લખી શકું. તો અહીંયા એક્સી માઇનસ એક્સએલ 0, તો શું થશે? અંડરરૂટ આર સ્ક્વેર વર્ગમૂળ નીકાળું તો આર, તો ઝેડ બરાબર શું થઈ જશે? આર થઈ જશે, બરાબર ને? ઓકે. તો માટે આપણે આઈએમ બરાબર શું લખીએ કે તો જે સૂત્ર હતું આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઝેડ, ઝેડની જગ્યાએ લખી શકીએ આર, બરાબર. તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન આર, જે અનુનાદની આવૃત્તિ એ કમ વિસ્તાર કેવો બને? મહત્તમ. તો લખાય જે અનુનાદની આવૃત્તિ
કમ વિસ્તાર મહત્તમ બને. તો દોસ્તો આપણે XC બરાબર XL લીધું છે સમાન, તો અહીંથી લખી શકીએ કે માટે XC બરાબર XL. XC ની જગ્યાએ દોસ્તો લખું 1/ωc બરાબર ઓમેગા, પણ ક્યારે? તો ઓમેગાનું મૂલ્ય નિશ્ચિત આપણે ω0 લીધું હતું ત્યારે. તો 1/ω0c બરાબર ω0L. હું અહીંયા ω0 ને ગુણાકારમાં લઈ જાઉં તો ω0 ગુણ્યા ω0 શું થશે? ω02. L ભાગાકારમાં આવી જશે તો 1/LC થઈ જશે. વર્ગમૂળ લઈ લઉં દોસ્તો તો શું થઈ જાય? ω0 બરાબર 1/√LC થશે દોસ્તો. ω0 બરાબર 1/√LC. ω0 ની જગ્યાએ 2πf લખાય દોસ્તો. આ થોડુંક એક્સ્ટ્રા આપણે જોઈએ ચોપડી કરતા, બરાબર. તો ω0 ની જગ્યાએ 2πf0 લખીએ કે 1/LC. એમના એમ 2π ભાગાકારમાં તો f0 બરાબર શું થશે? 1/2π√LC. તો આ f0 ને કહેવાય અનુનાદીય આવૃત્તિ કહેવાય દોસ્તો. આ f0 ને શું કહેવાય? અનુનાદીય આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. ચલો ક્લિયર. હવે દોસ્તો એના ઉપયોગો કયા છે? આ વસ્તુના ઉપયોગો કયા? તો દોસ્તો રેડિયો, ટીવી એના સેટને આપણે ટ્યુનિંગ કરવું પડે. તમને ખબર છે ઘણી વખતે ચેનલ ના આવતી તેને ટ્યુનિંગ કરવું પડે. તો રેડિયો, ટીવી એના સેટને ટ્યુનિંગ કરવાની જે પ્રક્રિયા છે કે જે રેડિયો એન્ટેનામાં ઘણી બધી વખતે બ્રોડકાસ્ટિંગ સ્ટેશનના જે સિગ્નલો છે એને મેળવી લે, પરંતુ રેડિયો ટ્યુનિંગના પરિપથ માટે એક સ્ત્રોત તરીકે વર્તે છે અને ઘણી બધી આવૃત્તિઓથી એને શું થાય છે? સંચાલિત થઈ શકે છે. આ એનો ઉપયોગ છે. હું અહીંયા લખતો નથી દોસ્તો, ફરીથી બોલું છું, તમે લખી દેજો કે ઉદાહરણ તરીકે રેડિયો અથવા ટીવી એના સેટને ટ્યુનિંગ કરવાની જે પ્રક્રિયા, એમાં રેડિયો એન્ટેનામાં ઘણા બધા બ્રોડકાસ્ટિંગ સ્ટેશનોના સિગ્નલો મેળવી લે છે અને જે રેડિયો ટ્યુનિંગની પરિપથમાં સ્ત્રોત તરીકે વર્તે. આ જે ઘણી બધી આવૃત્તિ છે એને સંચાલિત થઈ શકે છે. ચાલો ક્લિયર. હવે દોસ્તો આપણે અનુનાદની તીક્ષ્ણતા કેવી છે એ આપણે શીખવાના છીએ. અનુનાદની તીક્ષ્ણતા અને એના પછી આપણે ક્વોલિટી ફેક્ટર ક્યુ એ શીખવાના છીએ. આ થિયરીમાં છે, જોડે કન્ટિન્યુ છે. આ જ્યારે પૂછાય છે દોસ્તો, તો મેં તમને કીધું એ પ્રમાણે એક આટલો ભાગ પૂછાય. હવે બીજા નંબરે અનુનાદની તીક્ષ્ણતા એક ભાગ પૂછાઈ શકે. તો અહીંયા લખું અનુનાદની તીક્ષ્ણતા એક એ ભાગ પૂછાઈ શકે. કેવી રીતે સોલ્વ કરશું દોસ્તો? આખુંથી અહીંયાથી આપણું કેલ્ક્યુલેશન વાળું ચેપ્ટર છે, ખરેખર મજાનું ચેપ્ટર છે. તમે સમજજો, એકના એક ઉપર આધારિત છે કે જ્યારે એલસીઆર શ્રેણી એસી પરિપથ જોઈએ એનો પ્રવાહનો કમ વિસ્તાર કયો? તો અહીંયા લખું એલસીઆર શ્રેણી એસી પરિપથમાં પ્રવાહનો કમ વિસ્તાર આપણે સમીકરણ ભણી ગયા Im = Vm/√. ભણી ગયા દોસ્તો. r² પ્લસ બોલતા રહેજો જોડે જોડે, એટલે આ સૂત્ર તો વારંવાર આવવાનું છે દોસ્તો. Im = Vm/√r² પ્લસ 1/ωc માઇનસ ωLN². એના બરાબર આપણે એમ લખી શકીએ Vm/√r² પ્લસ XC માઇનસ XLN². આનો આપણે બહુ ઉપયોગ કરીએ છીએ દોસ્તો, તમને ખબર છે. પરંતુ દોસ્તો જ્યારે આપણને ખબર છે કે ઓમેગા બરાબર હું ω0 લઉં તો એના બરાબર સૂત્ર કયું લખાય? તો 1/√LC, જે આપણે હમણાં તારવ્યું, બરાબર. 1/LC. અને ત્યારે પ્રવાહનો કમ વિસ્તાર કેવો થાય? મહત્તમ લખાય. ત્યારે પ્રવાહનો કમ વિસ્તાર મહત્તમ બને છે. તો માટે Im બરાબર આપણે શું લખતા હતા? તો યાદ કરો, Im = Vm/R, જે આપણે સૂત્ર તાર્યું. Im = Vm/R. ત્યારે દોસ્તો પ્રવાહનો કમ વિસ્તાર મહત્તમ હોય છે, પણ બીજી આવૃત્તિ ઓમેગા માટે પ્રવાહનો કમ વિસ્તાર મહત્તમ મૂલ્ય કરતા કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે, બરાબર. તો આપણે એમ લખી શકીએ ને, ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કમ વિસ્તાર 1/√2 ગણો થાય, આપણે લખી શકીએ દોસ્તો. અહીંયા લખીએ
કે ઓમેગાના જે મૂલ્ય માટે પ્રવાહનો કંપ વિસ્તાર ના મહત્તમ કંપ વિસ્તારના 1/√2 ગણો હોય તો પરિપથમાં વ્યય થતા પાવરનું મૂલ્ય કેવું થશે? તો અડધું થાય છે. કઈ રીતે દોસ્તો શીખી લો. P = VI, V ની જગ્યાએ લખું Vm/√2, I ની જગ્યાએ લખું Im/√2. તો અહીંયા લખાય Vm/Im √2 × √2 Vm Im ની જગ્યાએ લખાય Pm/2. તો પાવરનું મૂલ્ય કેવું થયું? અડધું થાય છે. આ ખાલી શીખવા માટે છે દોસ્તો, લખવાનું નથી. આ ખાલી ઓનલી ફોર તમને શીખવા માટે બતાવ્યું છે. તો પાવરનું મૂલ્ય કેવું થાય છે? અડધું થાય છે. તો I દોસ્તો આના ઉપરથી આપણને ખબર પડે કે I = Im/√2 હોય ત્યારે પાવર અડધો થાય અને ઓમેગાના કેટલા મૂલ્યો મળે? 2. તો I = Im/√2 હોય ત્યારે પાવર અડધો થાય અને ઓમેગાના 2 મૂલ્યો મળે. એટલે આપણને ખબર પડી ગઈ ઓમેગાના કેટલા મૂલ્યો મળશે? 2 મૂલ્યો મળશે. ચલો એના માટે હું આકૃતિ દોરીને બતાવી દઉં કે અહીંયા પહેલા Im એમ્પિયરમાં અને અહીંયા ઓમેગા જે રેડિયન પ્રતિ સેકન્ડ તરીકે. ચલો ક્લિયર. અહીંયા દોસ્તો 0, આગળ લઉં થોડુંક 0.5, એના પછી લઉં 1.0, એના પછી 1.5, એના પછી 2.0, એ જ રીતે ઉપર 0.5, 1.0 પ્રવાહ બતાવ્યો. હવે દોસ્તો R1 નાનો છે, R2 મોટો છે એમ માનો. તો જેમ દોસ્તો R1 નાનો એમ અનુનાદનું વક્ર જે વધુ તીક્ષ્ણ અને સાંકડું બનતું જશે. તો પહેલાં આપણે ઓમેગા 2 માટે દોરી દઈએ, ઓમેગા 1 માટે દોરી દઈએ. આ ખાલી તમારી આકૃતિ બહુ ઓછી માઇનોર ગેપમાં આવશે, પણ થોડીક યાદ રાખવાની કે જેથી થોડીક દોરેલી હોય તો આપણો પરીક્ષામાં માર્ક ના કપાય. આ દોસ્તો ઓમેગા R2 માટે છે, R1 માટે છે. R1 નાનો છે, R2 કેવો છે? મોટો. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણે ઓમેગાના 2 મૂલ્યો કીધા. 2 મૂલ્યો આપણે હમણાં પણ ઓમેગાના 2 મૂલ્યો મળે. તો ઓમેગાના 2 મૂલ્યોમાં કયા? તો એક ઓમેગા 1 મળે એમ માનો અને એક ઓમેગા 2 મળે. તો લખું ઓમેગાના 2 મૂલ્યો માટે ઓમેગા 1 એન્ડ ઓમેગા 2 મળે એમ માનો. બરાબર. તો ઓમેગા 1 બરાબર શું? તો લખું ઓમેગા 1 બરાબર ધારી લઉં કે ઓમેગા 0 તો એમાં ડેલ્ટા ઓમેગા ઉમેરું અને ઓમેગા 2 બરાબર શું? તો ઓમેગા 0 માં ડેલ્ટા ઓમેગા બાદ કરું. સમજ્યા દોસ્તો? ઓમેગા 1 બરાબર ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા કર્યું. ઓમેગા 2 બરાબર ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા કર્યું. ઓમેગા 1 માંથી ઓમેગા 2 બાદ કરું તો લખું આમ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 કરું. ઓમેગા 1 ની જગ્યાએ લખું ઓમેગા 0 પ્લસ વત્તા ડેલ્ટા ઓમેગા. માઇનસ ના માઇનસ ઓમેગા 2 ની જગ્યાએ લખું ઓમેગા 0 માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 ઉડી જાય તો શું થશે? ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા થશે ને દોસ્તો? 2 ટાઈમ્સ ડેલ્ટા ઓમેગા મળશે. બરાબર. તો આમ દોસ્તો આપણને ખબર પડી કે ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું એમ અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ અને સાંકડો મળે. તો લખીએ જેમ ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય નાનું તેમ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ મળે છે. તો અનુનાદ મૂલ્ય નાનું હોય એમ વધારે તીક્ષ્ણ અને સાંકડો મળે છે. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણે શું કરવા જઈ રહ્યા છીએ? તો ક્યુ ફેક્ટરનું સૂત્ર તારવવું છે. એના માટે જઈ રહ્યા છીએ. મેઇન થિયરી હવેથી ખરી સ્ટાર્ટ થઈ. આ બધું જે ભણ્યા થિયરિકલ બેઝિક ભણ્યા, હવે મેઇન થિયરી ભણવા જઈ રહ્યા છીએ દોસ્તો.
તો આપણો ફરીથી લાવીએ કે Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન ઝેડ. ઝેડની જગ્યાએ દોસ્તો આપણે એમ લખી શકીએ Vm ના Vm ઝેડની જગ્યાએ લખી શકીએ √r² વત્તા, હવે દોસ્તો આપણું સૂત્ર 1/ωc માઇનસ ωL એનું સ્ક્વેર છે, બરાબર. પરંતુ દોસ્તો ઓમેગા એલ પહેલા લખું 1/ωc પછી લખું તો કંઈ ફેર ના પડે, કારણ કે તમે જો વર્ગ છે એટલે 2 - 3 એનો વર્ગ કરું, 2 માંથી 3 જાય -1 -1 નો વર્ગ થાય પ્લસ થાય, અથવા 3 માંથી 2 જાય 1 અને એનો વર્ગ કરું તો 1, એટલે વર્ગ છે તો છેલ્લે તો પ્લસ જ આવવાનું. તો અહીંયા દોસ્તો ખાસ યાદ રાખવાનું ઓમેગા એલ પહેલા લખું છું 1/ωc પછી લખું છું અને એનો સ્ક્વેર કરું છું, બરાબર. અહીંયા ઓમેગા 0 લખતો જઈશ કારણ કે બંને સમાન છે, આપણને ખબર છે. ઓકે, તો ω0L - 1/ωc એનો સ્ક્વેર. પરંતુ દોસ્તો આપણને ખબર છે કે પાવરનું મૂલ્ય અડધું કરવા માટે Im ઇઝ ઇક્વલ ટુ Im અપોન √2 કરું. Im ઇઝ ઇક્વલ ટુ Im અપોન √2 કરું તો Vm અપોન આ ω0L બરાબર 1/ωc સરખા હતા એટલે 0 વત્તા r², એટલે r² નું વર્ગમૂળ નીકળે r. પરંતુ મેં અહીંયા √2 વડે ભાગ્યા તો અહીંયા માં √2 વડે ભાગવા પડે તો Im અપોન √2 બરાબર Vm અપોન r સૂત્ર તો હતું એમ નહીં, પણ નીચે શું મૂકી દીધા √2. તો આના ઉપરથી દોસ્તો તમને ખબર પડી કે જો Im ની નીચે મેં √2 મૂક્યા તો અહીંયા Vm ની નીચે √2 મૂકવા પડે, તો જે આ √2 બરાબર શું થાય તો z આખા થશે ને, z આખા થશે. તો માટે આપણે લખી શકીએ કે આમ આપણે લખી શકીએ ને દોસ્તો કે આમ z બરાબર શું તો r ઇન્ટુ √2. તો z ની જગ્યાએ દોસ્તો આપણે લખીએ કે વર્ગમૂળમાં r² વત્તા ω0L માઇનસ 1/ωc એનો સ્ક્વેર બરાબર r√2 લખી શકીએ. ω0 ની જગ્યાએ થોડુંક અલગ પડે માટે ω1 લખીએ, ω1 થી ચાલીએ, બરાબર. ઓકે, હવે તમે દોસ્તો જુઓ અહીંયા વર્ગમૂળ છે, અહીંયા કશું નથી તો બંને બાજુ વર્ગ કરું એટલે વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયા વર્ગ કરું તો r² વત્તા ω1L માઇનસ 1/ωc એનો સ્ક્વેર બરાબર અહીંયા થશે r² ઇન્ટુ 2. આ 2r² માંથી r² જાય એટલે r² વધશે એટલે ω1L માઇનસ 1/ωc એનો સ્ક્વેર બરાબર r² વધશે. સમજાય છે ને દોસ્તો, 2r² માંથી r² શું કર્યા બાદ કર્યા, બીજું મેં કંઈ કર્યું નથી. બંને બાજુ વર્ગમૂળ લઈ લો દોસ્તો તો શું થશે ω1L માઇનસ 1/ωc બરાબર r થઈ જશે. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણે યાદ કરો ω1 બરાબર શું લખતા હતા તો ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા લખતા હતા, યાદ કરો. તો ω1 ની જગ્યાએ હું ખાલી ω0 પ્લસ ડેલ્ટા એલ મૂકું છું તો લખું પરંતુ ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકતા સમજો દોસ્તો. તો માટેના માટે ω1 ની જગ્યાએ મૂકું છું ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ LM9 માઇનસ 1/ω1 ની જગ્યાએ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ CM9 બરાબર RM9. ખાલી મેં કશું નવું નહીં કર્યું દોસ્તો, ω1 ની જગ્યાએ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા મૂકી દીધા. ચલો ક્લિયર. ગુણાકાર કરી નાખું છું દોસ્તો તો જોજો તો શું થશે ω0L વત્તા ડેલ્ટા ઓમેગા L માઇનસ 1/ω0c વત્તા ડેલ્ટા ઓમેગા c બરાબર RM9. ચલો આટલી બધી બધાને ક્લિયર. ઓકે, અહીંયા આ બે પદમાંથી હું ω0L કોમન લઉં છું તો લખું ω0L કોમન. તો અંદર શું વધ્યું તો અહીંયા તો ω0L હતા એટલે 1 વત્તા અહીંયા L હતા એટલે નીકળી ગયા, પણ ω0 નથી તો ભાગવા પડશે એટલે ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0 થશે ને દોસ્તો. એ જ રીતે જે પ્રોસેસ ઉપર કરી એ જ રીતે નીચે કરીએ તો ω0c ભાગાકારમાં અહીંયા શું થશે 1 પ્લસ c તો નીકળી ગયા તો ડેલ્ટા ઓમેગા ભાગ્યા ω0 થશે બરાબર RM9. આટલું કોઈ પ્રોબ્લેમ નહીં. પરંતુ આપણે ભણી ગયા દોસ્તો તો લખું પરંતુ XC બરાબર XL ભણી ગયા એટલે કે 1/ω0c બરાબર ω0L. હું ω0L ને નીચે લાવી દઉં ω0c ઉપર લઈ જાઉં તો એમ લખાય ω0c બરાબર 1/ω0L લખાય ને. તો અહીંયા 1/ω0c ની જગ્યાએ ω0L લખું લખાશે તો શું થશે ω0L M9
અહીંયા 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 એમને માઇનસના માઇનસ 1 અપોન ઓમેગા 0 સીની જગ્યાએ ઓમેગા 0 એલ લખું અથવા ઓમેગા 0 સીની જગ્યાએ 1 અપોન ઓમેગા એલ લખું ભાગાકારનો ભાગાકાર ગુણાકારમાં એટલે ઓમેગા 0 એલ નીચે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 બરાબર આર થઈ જશે. ક્લિયર દોસ્તો? હવે દોસ્તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 ની એક ઘાત હોય ઉપર જાય કેવી થઈ જાય? -1 થઈ જાય. બરાબર. તો અહીં લખી શકું માટે કે ઓમેગા 0 એલ, જોજો દોસ્તો ધ્યાનથી શીખતા જજો, ઓમેગા 0 એલ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 માઇનસ હતા ને દોસ્તો, જોઈ લો માઇનસ ઓમેગા 0 એલ એમના એમ આને ઉપર લાવે તો 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 એની -1 ઘાત અને એના બરાબર આર એમને એમ. આ -1 આવે દ્વિપદી પ્રમેયના વિસ્તરણનો ઉપયોગ કરીએ દોસ્તો તો જે ઘાત છે એ બીજા પદ વડે ગુણાઈ જાય, તમને ખબર છે. તો ઓમેગા 0 એલ એમને 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 એલ 1 પ્લસ માઇનસ ડેલ્ટા ઓમેગા. તમને ખબર જ છે દોસ્તો કે જ્યારે દ્વિપદી પ્રમેયના વિસ્તરણનો ઉપયોગ કરો તો જે ઘાત છે બીજા પદ વડે ગુણાય, તો મેં ગુણી કાઢી પ્લસ માઇનસ થઈ ગયા. બંનેમાંથી દોસ્તો ઓમેગા 0 એલ કોમન નીકળે, તમને દેખાય છે. તો ઓમેગા 0 એલ કોમન તો શું થશે? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 -1 માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 બરાબર આર. +1 -1 ઉડી જાય તો ઓમેગા 0 એલ વધ્યા ડેલ્ટા ઓમેગા વત્તા ડેલ્ટા ઓમેગા 2 ડેલ્ટા ઓમેગા ભાગ્યા ઓમેગા 0 બરાબર આર. ઓમેગા 0 શું થશે? ઉડી જશે. તો ડેલ્ટા ઓમેગા બરાબર શું મળશે? તો ડેલ્ટા ઓમેગા બરાબર આર. 2 અને એલ ક્યાં આવી જાય? ભાગાકારમાં. તો ડેલ્ટા ઓમેગા બરાબર આર ભાગ્યા 2l થશે. ક્લિયર દોસ્તો? હજી થિયરી પતી નથી દોસ્તો, આપણે ક્યુ ફેક્ટર તારવા જઈ રહ્યા છે. તો અનુનાદની તીક્ષ્ણતા શું છે એ તારવા જઈ રહ્યા છે. તો દોસ્તો યાદ રાખો કે અનુનાદની જે આવૃત્તિ છે એ આરથી સ્વતંત્ર છે, પણ અનુનાદની જે તીક્ષ્ણતા છે એ અવરોધ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો લખું અનુનાદની આવૃત્તિ આરથી સ્વતંત્ર છે, આરથી સ્વતંત્ર છે, પરંતુ અનુનાદની તીક્ષ્ણતા, અનુનાદની જે દોસ્તો તીક્ષ્ણતા છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. આરના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. તો અનુનાદની જે તીક્ષ્ણતાનું સૂત્ર આપણે લખી દઈએ તો લખું અનુનાદની તીક્ષ્ણતા બરાબર ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા એનું સૂત્ર છે. ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 એમ 2 એમ ડેલ્ટા ઓમેગા જગ્યાએ સૂત્ર આપણે તારવ્યું દોસ્તો r/2l બરાબર. નીચે છે તો નીચેથી લખું r/2l થશે. r/2l 2 દોસ્તો શું થશે? ઉડી જશે. તો શું વધશે? ઓમેગા 0 એલ ભાગ્યા. તો અનુનાદની તીક્ષ્ણતાનું સૂત્ર મળશે ઓમેગા 0 એલ ભાગ્યા. આ દોસ્તો ઓમેગા 0 એલ ભાગ્યા આર છે, એને પરિપથનો ક્વોલિટી ફેક્ટર, પરિપથનો ક્વોલિટી ફેક્ટર કહેવાય. તો લખીએ ઓમેગા 0 એલ ભાગ્યા આર ને પરિપથનો ક્વોલિટી ફેક્ટર ક્યુ કહે છે. તો માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખાય ઓમેગા 0 એલ ભાગ્યા આર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? ઓમેગા 0 એલ ભાગ્યા આર. ચાલો ક્લિયર? હજી દોસ્તો થોડા આગળ જઈએ કે ઓમેગા 0 બરાબર 1/LC લખતા હતા, યાદ કરો. ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC. ઓકે, એની અંદર આપણે શું કરીએ છીએ? ધ્યાનથી સમજો. ઓમેગા 0 બરાબર 1/LC આપણે લખતા હતા, જ્યારે ક્યુ ઇઝ ઇક્વલ ટુ મળ્યું ઓમેગા 0 એલ ભાગ્યા આર મળ્યા છે. બરાબર. અહીંયા એલ ને હું કરતા બનાવું તો એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો 1/ઓમેગા 0 સ્ક્વેર થાય. આ એલ ની વેલ્યુ ક્યુ ફેક્ટરમાં મૂકી દઉં. આને સમીકરણ નંબર આપું 1, આને આપું 2, 2 ની કિંમત 1 માં મૂકતા એટલે આપણને ખબર પડે. તો લખું સમીકરણ 2 ની
એકમાં મૂકતા તો ક્યુ એમના એમ બરાબર એમના એમ ઓમેગા 0 એમના એમ અપોન આર એમના એમ એલની જગ્યાએ લખું 1 અપોન ઓમેગા 0 સ્ક્વેર સી એક ઓમેગા 0 શું થશે ઉડી જશે તો ક્યુ બરાબર શું થશે 1 અપોન ઓમેગા 0 આર સી મળે ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મળશે 1 અપોન ઓમેગા 0 આર સી ચલો ક્લિયર દોસ્તો આપણને એક સૂત્ર અત્યારે મળ્યું એરિયા ઉપરથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 એલ બાય આર મળ્યો તો ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર મોટો કરવો હોય તો આર ને કેવો કરવો પડે નાનો કરવો પડે જ્યારે એલ ને કેવો કરવો પડે મોટો કરવો પડે તો લખીએ જો ક્યુ મોટો હોય તો આર નાનો હોય અને એલ મોટો હોવો જોઈએ ચલો ક્લિયર આટલું લખો દોસ્તો ત્યારે આપણી થિયરી અહીંયા શું થાય છે પૂરી થાય છે ક્લિયર દોસ્તો એકદમ મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય પરીક્ષા માટે ઘણી મહત્વની છે એના ભાગ પાડીને પૂછાય છે કઈ રીતે ભાગ પાડીને પૂછાય મેં તમને સમજાયું કે પહેલા અનુનાદ એટલે શું ને એનું સૂત્ર પૂછાય જે અનુનાદી આવૃત્તિ પૂછાય પછી અનુનાદની તીક્ષ્ણતા પૂછાય અને છેલ્લે મેં તમને શીખવાડ્યું પ્રમાણે અહીંયા શીખવાડ્યું કે ક્યુ ફેક્ટર વિશે પૂછાય આવી રીતે 3 ભાગ પાડી પૂછી શકે દોસ્તો એમાં ગમે તે એક ભાગ તમને પૂછી શકે અને કદાચ 4 ગુણની અંદર આખી થિયરી પણ પૂછી શકે ક્લિયર દોસ્તો આખી થિયરી વ્યવસ્થિત રીતે લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે ઘરે બેઠા આખી થિયરી સમજતા જજો અને લખતા જજો એનું સ્ટેપ કઈ રીતે આવે છે જોતા જજો ગોખવાનું નથી દોસ્તો ખાલી સ્ટેપ સમજવાના છે જો દોસ્તો તમને સ્ટેપ આવડી જશે એના તો લાઇનસર એડિયો આવશે ને તમને મજા આવશે પણ જો સ્ટેપ નહીં આવડ્યા તો દોસ્તો તકલીફ પડી શકે છે બરાબર માટે આ થિયરી 2 થી 3 વખત ઘરે લખજો પછી મોઢે લખવાનો પ્રયત્ન કરો તો તમારી તૈયાર થઈ જશે અને બહુ સારી થિયરી સહેલી થિયરી કહેવાય અને આઈએમપી થિયરી છે ક્લિયર દોસ્તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એસી પરિપથમાં પાવર ફેક્ટર તો આપણું કેન્સલ છે એટલે આપણે પહેલા થોડાક દાખલા જોઈ લઈશું અને દાખલા જોયા બાદ પછી 2 થિયરી બાકી છે એલસી દોલનો અને એસી જનરેટર 2 થિયરી બાકી છે એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થવા આવી રહ્યું છે ઓકે દોસ્તો તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું પરંતુ જો દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે અત્યારે બસ આટલું જ આવજો